સાવરકુંડલાના થોરડી ગામે સિંહ દ્વારા બાળક પર હુમલો અને ત્યારબાદની કાર્યવાહી। સાવરકુંડલાના થોરડી ગામમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે, જ્યાં એક 6 વર્ષના બાળક ગુલસિંહ આજનાર પર સિંહે હુમલો કરીને તેને ફાડી ખાધો હતો। ગુલસિંહ પરપ્રાંતીય મજૂરનો દીકરો હતો। આ ઘટનાએ સ્થાનિક લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા જગાવી છે, કારણ કે આ વિસ્તારમાં સિંહ હુમલાઓની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। આ ઘટના બાદ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। માનવભક્ષી બનેલા આ સિંહને ટ્રાન્ક્વિલાઇઝ કરીને પાંજરે પૂરવામાં આવ્યો છે। સિંહને પકડી પાડવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। જો કે આ પ્રકારના સિંહ હુમલાઓમાં સતત વધારો થવાથી ખેડૂતોમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે। વન્યજીવો અને માનવીય વસવાટ વચ્ચેના સંઘર્ષને ઘટાડવા માટે વધુ અસરકારક પગલાં લેવાની માંગ ઊભી થઈ છે। સિંહના હુમલાની વાત કરીએ તો સાહેબ અવારનવાર અમરેલી જિલ્લામાં માત્ર આજે નહીં પરંતુ પહેલા ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે। ઘનશ્યામનગર ગામે પણ બનેલી, જાફરાબાદ બાજુ પણ બનેલી। સિંહ છે એ આનબાન શાન છે અમારી સૌરાષ્ટ્રની ધરાની। અમે ખેડૂતો સિંહ સાથે, પ્રકૃતિ સાથે રહેવાવાળા છીએ રોજ માટે, પરંતુ આ સિંહ છે શિડ્યુલનું પ્રાણી છે। આજે થોરડી ગામે અશોકભાઈ ભરવાળિયાની વાડીમાં પરપ્રાંતીય મજૂર જે કામ અર્થે અહીંયા આવેલા હોય છે, એનું બાળક બિચારું માસૂમ બાળક, કુમળું બાળક રમતું હતું અને આ સિંહ એને પાછળથી ઉપાડી ગયો અને માત્ર ખોપડી વધવા દીધી છે। ત્યારે આ બહુ દુઃખદ ઘટના બની છે। આ સિંહને, આવા માનવભક્ષી સિંહને તાત્કાલિક ધોરણે તાબે કરવા જોઈએ અને શિડ્યુલનું જનાવર છે તો શિડ્યુલમાં રાખવું જોઈએ। સિંહ છે એ અમારી શાન છે, અમારું ગૌરવ છે, પરંતુ આવી ઘટનાઓ બને છે, ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે। આજ મારું નામ અશોકભાઈ બરવાળિયા, ગામ થોરડી। મારી વાડીમાં આજે 3 વાગ્યે બનાવ બની ગયો। પાછળ બાળકો રમતા હતા। મારી વાડીએ પરપ્રાંતીય મજૂરીઓ કામ માથે ઉતારેલા છે। તે લોકો મજૂરના બાળકો રમતા હતા, એમાંથી પાછળથી સિંહ આવીને ઉપાડી ગયો, નરભક્ષી। આ લોકો જોકે ફોરેસ્ટમાં ખાલી બાળક ઉપાડી ગયું 5 વર્ષનો, અને એને ખાલી ખોપડી જ હોતા દીધી છે। મજૂરીની સ્થિતિ અત્યારે બિચારા કફોડી હાલતમાં મુકાઈ ગયા છે।